ગુજરાત જિલ્લા હાઈકોર્ટ ભરતી 2026 જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારી લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ ઉપર તમારે ભરતી લેવાની છે. 110% ગવર્મેન્ટ જોબ તમારી રહેવાની છે અને એ પણ કોઈ પણ પરીક્ષા વગર. ઓકે, તો આ મોકો ચૂકાયો નથી. 10 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર અને જિલ્લા હાઈકોર્ટની અંદર તમારી જોબ. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જાણી લેવાના છીએ કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું આપવામાં આવશે, એનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, મોસ્ટ ઓફ ફોર્મ ભરવું કે કેમ ભરવું, ફોર્મનો નમૂનો શું છે, એજ લિમિટેશન શું રહેવાની છે, તમને પગાર શું મળવો પાત્ર છે, તમારે ફી કેટલી ભરવાની છે કે નથી ભરવાની, તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે. અને તમને આવી જ ભરતીની માહિતી સૌથી પહેલા મળતી રહે અપડેટ, તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. ઓળો લઈ લે, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું. ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વાત કરીએ મિત્રો તો ગુજરાત જિલ્લા સશસ્ત્ર કોર્ટ તરીકેની આપણી ભરતી સંસ્થા રહેવાની છે. પોસ્ટ અને વેકન્સીઓ શું છે, કેટલી વેકન્સીઓ છે, નીચે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. મોડ ઓફ એપ્લાયની વાત કરી લઉં તો તમારે ઓફલાઈન જ રહેવાનું છે, કારણ કે તમારે એક ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરવાનું છે, જે તમને હું સેમ્પલ આપી દઈશ અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મળી જશે. ફોર્મ પ્રમાણે ભરી અને તમારે ત્યાં જવાનું રહેશે. એની આખી જે પ્રોસેસ છે, સિલેક્શન પ્રોસેસ, હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છું આ વિડીયોની અંદર. જોબ લોકેશન ની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે. ઓકે, સેલેરી ની વાત કરીએ તો સેલેરી મહત્વની વસ્તુ છે, કોઈ પણ એક્ઝામ વગર છે, પરંતુ 16,900 પ્લસ ઇન્સેન્ટિવ તમને મળવા પાત્ર છે. 16,900 તમારું ખરું ને ખરું જ. ઓકે, ખૂબ જ સારી ભરતી છે. 16,900 સાથે તમારો આની અંદર પગાર રહેવાનો છે. ક્વોલિફિકેશન ની વાત કરીએ મિત્રો તો 10 પાસ તમારે આની અંદર ક્વોલિફિકેશન કરાવવાની છે. ઓકે, 10 પાસ હોય, 12 પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કરી શકો છો. અને ફ્રેશર હોય અથવા તો એક્સપિરિયન્સ હોય તો પણ ચાલશે. કોઈ પણ જાતની આની અંદર એવું માંગેલું નથી એક્સપિરિયન્સ કે કશું. ઓકે, એજ લિમિટેશન ની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ માંગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ. અને એની ઉપર જે ગવર્મેન્ટના નિયમ મુજબ SC/ST ને 5 વર્ષ અને OBC ને 3 વર્ષ જે મળવાપાત્ર છૂટછાટ છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે. ઓકે, તે ખૂબ જ બેનિફિટની વસ્તુ છે. આગળ વાત કરીએ વેકેન્સી ડિટેલ તો પોસ્ટનું નામ શું છે તો પ્યુન તરીકેની તમારી એટલે કે પટાવાળા તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર 10 પાસ ઉપર તમારે 10 વેકન્સી ઉપર તમારી આ ભરતી થવાની છે મિત્રો. ત્યારબાદ ફી ની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી. જનરલ, EWS, OBC, SC/ST કોઈ પણ કેટેગરીઝ માંથી આવતા તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી આની અંદર. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈએ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે મિત્રો તો 6 જૂન 2026 ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ફોર્મ ભરાવવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. આજે હાલમાં બધાને કોઈ એટલું બધું ખ્યાલ નથી. ઓકે, એટલે જે વહેલા ફોર્મ ભરશે એનો વધારે ચાન્સ રહેવાનો છે. લાસ્ટ ડેટ ની વાત કરીએ મિત્રો વાકીની તો 17 જૂન 2026 ના રોજ તમારી લાસ્ટ ડેટ રહેવાનું છે. ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. પછી તમે ફોર્મ ભરશો તો નહીં ચાલે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તમારા ડોક્યુમેન્ટ શું જોઈશે. રિઝ્યુમ અથવા તો CV, આધાર કાર્ડ નો પાસપોર્ટ ફોટો, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ. એ આગળ હું ડિટેલમાં જણાવું છું. તમને ફોર્મનો નમૂનો પણ બતાવવાનો છું. ઓકે, સિલેક્શન પ્રોસેસ ની વાત કરીએ મિત્રો તો વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન પ્રોસેસ થવાની છે. કોઈ પણ જાતની આની અંદર પરીક્ષા છે નહીં. ઓકે, તમારે આની અંદર જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ તમારે જોઈએ હોય તો મોકલી આપીશ. તો એની અંદર અમને 17 જૂન લાસ્ટ ડેટ આપી છે.
એટલે 18 તારીખે આઈ થિંક કદાચ વર્ક ઇન્ટરવ્યુ હોઈ શકે છે. ત્યારબાદ તમે ફોર્મ નહીં ભરી શકો. તો ત્યાં તમે જાઓ એ પહેલા તમારા ફોર્મનો નમૂનો છે તમે ઓનલાઈન પર સર્ચ કરીને મેળવી શકો છો, અથવા તો તમે મને કહેશો તો પણ હું વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપીશ. ઓકે, તો આવી રીતના તમારો જે છે જ્યાં પાસપોર્ટ સાઇઝનો ફોટો સાઈડમાં લગાવવાનો રહેશે. નેમ ઓફ કેન્ડિડેટ, ફાધર નેમ, મધર નેમ, permanent address, corresponding address, date of birth, proof attach કરવાનું રહેશે. એટલે એની સાથે જન્મનો દાખલો પણ તમારે અટેચ કરવાનો રહેશે. જેન્ડર, કેટેગરી શેમાંથી આવતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી તમારું હોય તો ઓકે. તો ત્યારબાદ તમારે જે તમે પાસ કર્યું છે, 10 પાસ કર્યું છે, 12 પાસ કર્યું છે, જેમ તમારું વધારે ભણેલું હશે તો તમારું સિલેક્શન પ્રોસેસ થવાના ચાન્સ વધારે રહેવાના છે. ઓકે, તો એ રીતે આ ફોર્મ તમને છે ફોર્મ ડાઉનલોડ કરી અને તમે ફોર્મ ભરી રાખી ફિલઅપ. ત્યારબાદ જે તમને અપડેટ આવી આપીશ વોટ્સએપના ટેલિગ્રામ તમારું વર્કિંગ ઇન્ટરવ્યુ છે ત્યારે તમારે જવાનું રહેવાનું છે. ઓકે, તેની સાથે જે ઉપર ડોક્યુમેન્ટ જણાવે છે એ બધા અટેચ કરીને જવાના રહેશે અને સાઈડમાં સાઈન કરવાની રહેશે. બીજું વધારે કંઈ છે નહીં આની અંદર. તો આવી જ ભરતી